મિત્રો આજે આપણે સુરજ ગામે શ્રી લાભેશ્વર મહાદેવ મંદિરે શ્રી દત્ત સંન્યાસ આશ્રમ ગામ સુરજ ત્યાં આપણે ગુરુ ગોદર મહારાજના મંદિરે આપણે મિત્રો દર્શન કરીશું। ત્યાં આજે આપણે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ત્યાં આપણે ગુરુ ગોદર મહારાજના ત્યાં આપણે દર્શન કરીશું। તો મિત્રો ચાલો આપણે ત્યાં ગુરુ ગોદર મહારાજના મંદિરે દર્શન કરીએ। જો મિત્રો તમે લાઈન ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર લાઈક અને મિત્રોમાં શેર કરજો। તો મિત્રો જય ગુરુદેવ। મિત્રો ચાલો આપણે ગુરુ ગોદર મહારાજના મિત્રો આપણે લાઈવ દર્શન કરીએ। મિત્રો ચાલો આપણે ગુરુ ગોદર મહારાજના દર્શન કરીએ। जय गुरु गोदर महाराज। मारा सर्वे यूट्यूब मित्रों मनोकामना पूरी करजो। गुरु पूर्णिमा तमारा चरणों में वंदन। जय 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 गुरु गोदर महाराज। जीवन में गમે તેટલું પૈસો આવી જાય પણ જ્યાં સુધી તમને હૃદયમાં શાંતિ ના હોય तो लाखों में करोड़ों अब्दुल रुपया से तो तुमने कई काम नहीं हमारा शरीर में रोग आ भी जाए तो हार्ट अटैक आई जाए। हार्ट अटैक को बीमारी हारी देवा उगली जाए जल्दी तो हारो जब ना उगले तो 2-4-5 लाख रुपया बीजा खर्च करवा पड़े। महाराज परमात्मा की कृपा वगैरह कोई संतनी और ज्यां से कोई प्रत्यक्ष रूपे कोई संतनी तमे सेवा ना करो तो परमात्मा की सेवा पण थाय नहीं और परमात्मा की कृपा पर मळे। पूज्य डोगरेजी महाराज कहता था घणा लोग कहे छे कि हमने कोई संत दिखाता नहीं, संत हमने मळता नहीं, पर डोंगरेजी महाराज एक वस्तु कहता था कि संत थया वगर संत मळवाना तमे संत थाओ तो तमने कोईना संत दिखाय। महाराज आपणी आंखमां घणा तमे जोया हशे पेला पीड़ियो थई गया छे ने तो लोकोने पीड़ो पीड़ो जेवुं देखाय और आपणी आंख शुद्ध होय पीड़ियो ना होय तो आपणने परमात्मा ना दर्शन थई सके। महाराज परमात्मा तो आपણા પાસે છે એમ બ્રહ્માસ્મિ ભગવાને નો આ વાક્ય છે વેદનો તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ એમાત્મા બ્રહ્મ। ભગવાન તો કહે છે હું તારા પાસે છું તો કરી શકતા કારણ આપણો જીવન રજોગુણમય થઈ ગયું છે, તમોગુણમય થઈ ગયું છે, સત્વગુણ આપણા અંદર બહુ ઓછા છે। આપણને બીજાના દુર્ગુણ દેખાય છે પણ સદગુણ દેખાતા। હંસ છે ને હંસ એ નીચ ને અલગ અલગ કરી દે છે। पानी भेवू करी देओ जो हंस हसे तो एमांथी दूध ग्रहण करी लेशे अने पानी छोड़ी देशे। संसार में बधुं ज छे पण तमारे शुं ग्रहण करवानुं छे ए तमारा हाथमां छे। गुरु महाराज आपणने रस्तो बतावे कि आपणे આવી રીતે ચાલવાનું છે, સત્યનું રાહ પકડવાની છે અને સત્યની રાહમાં પકડીને આપણે અસત્યની રાહ પકડીશું તો આપણને એના ઉપર ચલતે અનેક પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિઓ આવશે। પછી પરમાત્મા આપણા પાસે જ છે, મૂર્તિ સ્વરૂપે આ બેઠેલા છે અને અંતે अंतरात्मा परमात्मा अपना पास है पर हमने दिखाता नहीं एनु कारण एक है परमात्मा तो छे बात 100% की बात है पर दिखाता नहीं एनु कारण एक मद लोभ मोह
આજે જીવાત્માના 5 સત્રો છે. આપણે આગળ અહંતા અને મમતાનો જે પડદો લાગેલો છે, વાસનાનો જે પડદો આપણા નેત્ર ઉપર લાગેલો છે. જો મોતિયો આવે છે ને, તો માણસને ધૂંધળો દેખાય, ઝાંખું દેખાય. અને જ્યારે મોતિયો કઢાઈ નાખીએ એટલે હવે તો નેત્ર પડી નાખવા થઈ ગયા છે, નાખતા થઈ ગયા લોકો, એટલે સુંદર દેખાય. એવી જ રીતે આજે અહંતા મમતાનો વાસનાનો જે પડદો આપણી દ્રષ્ટિ આગળ પડી ગયો છે, એ જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી આપણને પરમાત્માના દર્શન નહીં થાય और कोई संत में सद्भाव भी થશે નહીં. આપણા અંદરથી આપણા આંખના દ્રષ્ટિ ઉપરથી આ અહંતા મમતાનો મારો અને તારો, છોકરો અને આ ભાઈનો છોકરો, આ કેટલો ફરક પડી ગયો. અને ભાઈનો છોકરો મારો છે, મારો છોકરો તો મારો છે, પણ ભાઈનો છોકરો મારો છે, આટલું જો જીવન મેં આવી જાય તો તમારો કલ્યાણ. પણ મહારાજ આવું બહુ કાઢવું છે. જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે, જાવ્યા કરે. એ સમજી લો તમે કે ધૂપ અને છાંવ જેમ આવે છે, આખા દાડામાં ધૂપ બી તડકોય રહે છે અને છાયરો બી આવે છે. કાયમ તડકોય ના રહે, કાયમ છાયરો રહે નહીં, કાયમ સુખે ના રહે તો કામે દુઃખ રહે નહીં. પણ ઘણાના જીવનમાં કે બાપુ અમે તો ઘણી મહેનત કરીએ છીએ, ઘણું બધું કરીએ છીએ, છતાં અમારા કંઈ ઘરમાં તરક્કી નહીં થતી, છોકરાઓને તકલીફો રહે છે, સ્વાસ્થ્યની તકલીફો રહે છે, પૈસાની તકલીફો રહે છે. કારણ અનેક જન્મોના આપણા દ્વારા કરેલા પાપ એક પ્રકારના હોય, કાયિક, વાચિક, માનસિક. ઘણા ચલતા મનથી પાપ થઈ જાય છે. ઘણી વખત વાણી દ્વારા પણ પાપ થઈ શકે છે, ઘણી વખત શરીર દ્વારા પણ પાપ થઈ શકે છે. એટલે આ 3 પ્રકારના પાપોથી તમારે બચવું છે. બચવું હોય તો એનો એક જ ઉપાય છે, ભગવાનનું નામ. ભગવાનનું નામ લીધા સિવાય આપણો ઉદ્ધાર થવાનો નથી. જાકો પ્રભુ દુઃખ દારિદ્ર દઈ તાકી મત પહેલે હરે. આપણને પરમાત્માના નામમાં જલ્દી રુચિ થતી નથી. એનું કારણ હવે તમે જુઓ, પહેલા ટીવી में જાતની સિરિયલો, જાતની પિક્ચરો આવતી હોય, સાસ બહુની સિરિયલો આ લોકો બનાવી, કેવી રીતે બનાવી હશે? તમારા મારા ઘરમાં જે કંઈ આદિ વ્યાધિ ઉપાધિઓ ઝઘડા થતા હોય, ડોસી ડોસામાં, છોકરા બહુઓમાં, એના ઉપરથી એ આપણા ચિત્રિત કરી અને આપણને ટીવી બતાવતું હોય છે. આંખને શું સારું લાગે છે? આપણને પિક્ચર સારી લાગે છે, પણ જો કોઈ સારો જેમ રામાયણની સિરિયલ આવે, એમ ભાગવતની આવે, પેલા મહાભારત આવે, શિવપુરાણ ઉપર બી બનેલી છે સિરિયલો, જાતની સિરિયલ હોય, એમાં ઓછું મન જાય છે. કારણ એક જ છે, આપણું મન જે છે ચંચલ છે. મન ही મનુષ્યના કારણ બંધન મોક્ષયો. આ જે આપણું મન છે એ મુક્તિનું કારણ બી છે અને બંધનનું બી કારણ છે.
આ मन जो परमात्मा में जाए तो मुक्ति નું કારણ બની જાય અને એ જ મન જો સંસારમાં જાય તો બંધનનું કારણ બની જાય. પણ જો આપણને બંધન વધુ પસંદ પડે છે, મુક્તિ જલ્દી, મુક્તિ તો જોઈએ પણ મળતી નથી. बिनु हरि कृपा मिले ही नहीं संसार. मुक्ति जोईती होए तो सत्संग में जाओ, कई कथा वंचाती होए एમાં जाओ. ઘણી જગ્યાએ કથા થતી હોય પણ માણસને જે લેવાનું એ તો નહીં લેતા. કથામાં બરાબર વ્યવસ્થા થઈ કે નહીં એ પહેલે જોવે છે. કથામાં જમણવાર રાખ્યો કે નહીં રાખ્યો એ પહેલે જોવે છે. महाराज एक बात समझी लेजो, भजन કર્યા વગર તમારો ચાલવાનું નહીં. ઘણી વખત આજે પાપ છે ને, પાપ એ આપણને સારા કામમાં પ્રવૃત્ત થતા નથી, થવા દેતા. પાપ આપણને રોકી રાખે છે. અને તમે કોઈ સારા સત્સંગમાં જાઓ, કોઈ સંતોના સાનિધ્યમાં જાઓ, તમે સંતોના સાનિધ્યમાં જશો ને તો તમારા પર પાપની જે પ્રવૃત્તિ છે એ ઓછી થશે और ધીમે ધીમે મહારાજ હબળતી મટી જશે. પણ આપણે ઘણા લોકો શું કહે છે ખબર છે, મંદિરમાં તો ગયડા થઈશું ત્યારે થઈશું. અરે મંદિર તો બાલપણથી જવું પડે. બાલપણથી મંદિર में જઈએ તો જ તમે ગેરપટમાં ભગવાનનું ભજન કરી શકો, ભગવાનના પાસે જઈ શકો. પણ જ્યાં સુધી તમે એવી આશા રાખો કે સંસારના બધું જ કામ પતાવ્યા પછી હું નિરાંતથી ભગવાનનું ભજન કરીશ તો એ નિરાંતનો પળ કદી આવવાનો નથી. કોઈ પણ ભક્તોને મેં કહી દઉં, પ્રસાદી લીધા સિવાય જાવતા નહીં ભાઈ. કારણ કે મારે તો જે રસોડું છે ને બનાવ્યું છે તમારા માટે, તમે જઈ જાઓ તો મારે ખાશે કોણ? હા, પહેલે કહી દઉં, કોઈ પણ પ્રસાદી લીધા સિવાય જતા નહીં. 11:11 પ્રસાદી ચાલુ જ કરીએ છીએ અમે. नाहम बसामि वैकुंठे योगिना हृदय च मद्भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद. भगवान પોતે નારદજીને કહે છે, હે નારદ, હું કોઈ મંદિરમાં નથી રહેતો, કોઈ હિમાલયમાં નથી રહેતો, કોઈ યોગીના હૃદયમાં નથી રહેતો. હું ફક્ત જ્યાં મારા ભક્તો, જ્યાં મારા સંતો, જ્યાં મારા નામનો ગુણાનુવાદ કરતા હોય ત્યાં જ રહું છું. अब विचार करो कि कलयुग केवल नाम आधारा, सुमर सुमर नर उतरई पार. कलयुगમાં ફક્ત ભગવાનનું એકમાત્ર નામ લેવાથી જીવનનો ઉદ્ધાર થઈ શકે છે. કેટલું સસ્તું છે, છતાં લેવાતું નથી. કેમ? કે પાપ પુરુષ આપણને પકડી રાખે છે. કે જો આ જીવ છે, જીવ જાત જાતનું ખાવા માંગે છે. આજે આ જોઈએ, કાલે પેલો જોઈએ. ઢોંગરીજી મહારાજ કહેતા હતા કે આ જે લોલી છે ને
એને જીતવી બહુ કઠણ છે और જેને આને જીતી લીધી છે ને એને આખું જગત જીતી લીધું છે बड़ा जिताते कोई कवि कह્યું છે કે मैंने मनुष्य जन्म तुझको हीरा दिया આપણો જે શરીર છે ને હીરા જેવું છે અરે હીરાની તો કિંમત જ થાય પણ આ શરીરની કોઈ કિંમત નથી બહુ આપણને કલ્પના બહારનું છે કે આ અનમોલ છે આ શરીર અનમોલ છે અને આ અનમોલ શરીર દ્વારા તમે પરમાત્માને મેળવી શકો છો એક વાત સમજી લેજો કે દરેકને પરમાત્માને આજની તો કલ તો મળવાનું છે કોની ઈચ્છા ન થાય હું પરમાત્માને ના મળું કોની ઈચ્છા ન થાય કે મને મુક્તિ ના મળે તમે આ તારે મનુષ્ય શરીર મળ્યો છે એ ફરીથી મળશે કે નહીં મળશે એની કોઈ નિશ્ચિત નથી કર્મો પર જાય છે તમને શેમાં જન્મ મળશે કંઈક સારું કરેલું હશે તો કદાચ આપણે મનુષ્યથી ઉત્તમ મનુષ્ય મર્યા પછી દેવ બની શકે છે મનુષ્ય બનવું છે કે દેવ બનવું છે કે રાક્ષસ બનવું છે એ આપણા હાથમાં છે જય ગુરુ